ગઢશીશામાં બાકી રહેતા રૂપિયાની માંગણી કરાતા છરી વડે હુમલાનો પ્રયાસ, પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ। માંડવી તાલુકાના ગઢશીશા ગામે ફરિયાદી અમૃતલાલ કાનજી રંગાણીએ જણાવ્યું હતું કે 4 તારીખે સવારે 11 વાગ્યે વલ્લભજી માધવજી છાભૈયા અગાઉના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ધારદાર છરા વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો। દીપ ટ્રેલર ગઢશીશાના માલિક ફરિયાદી અમૃતલાલ કાનજી રંગાણીએ વધુમાં જણાવ્યું હતું કે 2019નો બિલ બાકી રહેતો હતો, જેની માંગણી કરતા વલ્લભજીભાઈ છાભૈયા ઉશ્કેરાઈ ગયા હતા। તેમણે ગાડીમાંથી ધારદાર છરો લઈને મારવાનો પ્રયાસ કર્યો હતો। પુત્ર દીપના ગળે છરો રાખીને મારી નાખવાની ધમકી આપી હતી। ગઢશીશા પોલીસ મામૂએ ફરિયાદ કરેલ, પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે રાજકીય દબાણના કારણે અમારી ફરિયાદ પોલીસ લેતી નથી। એસપીને પણ ફરિયાદ મોકલી છે, અમને એસપી પાસેથી ચોક્કસ ન્યાય અપાવશે। 2019થી બાકી રહેતા બિલની માંગણી કરી હતી। 33,500નું બિલ બાકી રહેલ હતું, જેની માંગણી કરતા વલ્લભજી માધવજી છાભૈયાએ જાહેરમાં છરો કાઢી હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેની ગઢશીશા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરાયો હતો। મારું નામ દીપ અમૃતલાલ રંગાણી, ગઢશીશા, અને મારા પપ્પાનું નામ છે અમૃતલાલ કાનજી રંગાણી, ગઢશીશા રહેવાસી, અને દીપ ટ્રેલર નામની અમે પેઢી ચલાવીએ છીએ 1996ની સાલથી। અને વલ્લભજી માધવજી છાભૈયા ગઢશીશાના, અને એની ટોલીનું કામ અમે કરેલ છે, અને એનું બિલ 33,500 અગાઉનું બાકી છે 2019ની સાલથી। તો અમે પપ્પાએ ઉઘરાણી કરેલ એની પાસે, પહેલાં 2 વખત 3 વખત કરેલી છે અને અત્યારે કરી। તો એને ઉગ્ર થઈને ગુસ્સેથી પપ્પાને ધક્કો માર્યો, અને પછી એ કે હું લઈ આવું પૈસા, ગાડીમાં જાઉં છું। તો પપ્પા એની પાછળ એની ગાડી કને ગયા, પૈસા આપે છે એમ કરીને। તો ઓમાંથી ડ્રાઈવર સાઈડ જઈને છરો લઈ આવ્યા, ઘાતક અણીવાળો, અને જીવલેણ હુમલા કર્યો એને। અને પપ્પા દોડીને ભાગી ગયા, એટલે મારી ગળું પકડી અને મારા ગળા ઉપર છરો આમ રાખી દીધો, કે મારા પપ્પાને કીધું કે હું તારા દીકરાને મારી નાખીશ, એવી ધમકી આપી। અને એના પાછળ પપ્પાને છરાથી હુમલો કર્યો। અને પોલીસ ફરિયાદમાં તો અમે કાલે અરજી આપી હતી, FIR ફડાવવા ગયા હતા, તો અરજી આપી જાઓ, કરી છે અમે, એનું ચેક કરી છે, તપાસ કરી છે, હજી સુધી કાંઈ જવાબ નથી। અને 4 કલાક, આજે 4 વાગે બપોર પછીથી અમે પોલીસ સ્ટેશન ગયા છીએ, હજી સુધી કાંઈ એની FIR લીધેલ નથી। કચ્છના એસપી સારા છે, અને બધાના કેસો બહુ સોલ્વ કર્યા છે, સારા ન્યાય આપે છે બધાને। અને અમને આશા છે કે અમારો એ કેસની પૂરો ન્યાય મળે, અને વારંવાર આવું ન થાય। અને અમને વલ્લભજી માધવજી છાભૈયાએ ધમકી આપેલ કે તને ગાડીથી ઉડાડી નાખીશ ગમે ત્યાં, અહીંયાથી જતા વખતે એવી રીતે ધમકી આપેલ। તો અમે ગભરાઈને અમે ઘરથી બહાર નથી નીકળી શકતા, તો અમે અમારી દુકાને બંધ રાખીને બેઠા છીએ। તો એનો અમને યોગ્ય ન્યાય મળે એની અમારી અપીલ છે। અને કલેક્ટર અત્યારે ચાલે જ છે કે હથિયાર બંદોબસ્તનો, તો અત્યારે આવડો ખુલ્લેઆમ છરા લઈને આવે છે, તો એનું પૂરેપૂરું એક્શન લે એવી અમારી અપીલ છે। મારું નામ જીનલદીપ રંગાણી। અહીંયા ઘટના બની ત્યારે મારું ઘર ઉપર જ છે, હું ત્યાંથી મારું 7 મહિનાનું બાળક છોડી અને નીચે આવી, રડતું છોડીને આવી, ત્યારે નીચે વલ્લભજી માધવજી છાભૈયા મારા પતિને ગળામાં છરી નાખીને ઊભા હતા અને કે મારી નાખીશ। તો મારી હાલત શું થાય ત્યારે મેં રાડો પાડી અને ગાળો બોલવા માંડ્યા મારી સામે। તો મેં કીધું, બાપા તમે વડીલ છો ગામના, ગાળું ન બોલાય। 2 વખત કીધું, બાપા સમજ્યા નહીં। પછી એને આખા અહીંયા દુકાનો બધી ઊભી, દુકાનોના માણસો બધા અહીંયા આવ્યા અને જોવા માંડ્યા, પણ હવે અત્યારે દુકાનોમાં બધાને ભયનો માહોલ થઈ ગયો છે। અને પોલીસ ફરિયાદ અમે કરાવી તો 2 દિવસથી કોઈ એનો નિર્ણય નથી આવ્યો, અને હું તો મારું ઘર એકલી મૂકીને અહીંયા થઈ છું, ઉપર કોઈ નથી, ને મારી સેફટી શું નથી, પોલીસવાળા કોઈ એમનો માણસોને મૂકતા, તો અમે અહીંયા કેવી રીતે જ રહી શકીએ? અને આમ ખુલ્લેઆમ આવા હથિયારો લઈને ફરશે તો બીજાનું શું થશે?